જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યવર્તી સ્થિતિના માપો એટલે કે સરેરાશના માપો જેવા કે મધ્યક એક્સ બાર, મધ્યસ્થ એમ, બહુલક ઝેડ, ચતુર્થકો, પ્રથમ ચતુર્થક Q1, તૃતીય ચતુર્થક Q3, દશાંશકો, શતાંશકો વગેરેના દાખલા ગણ્યા. રાઈટ માં દીકરા 11th સ્ટેટ 11મા ધોરણના આંકડાશાસ્ત્રનો અભ્યાસક્રમ જેટલો જરૂરી છે એટલો જ આપણે પ્રયત્ન કરીએ કે બરાબર આવડે, બરાબર સમજાઈ જાય. દરેક રીતના સમ્સ, દરેક રીતના દાખલા તમને પરફેક્ટ આવડે. મને ખબર હોય માં દીકરા કે 12મામાં કે ત્યાર પછી કોલેજમાં તમારા માટે શું જરૂરી છે. જેટલું જરૂરી છે એ બધું પહેલાં અત્યારે ઓનલાઈન તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પછી આપણે મળીએ ત્યારે એનું થોડુંક રિવિઝન પણ કરી લેશું. ઓકે, તો અત્યાર સુધીના આપણે લેક્ચર્સમાં શું શીખ્યા બેટા? મધ્યવર્તી સ્થિતિના માપો, મધ્યક, મધ્યસ્થ, બહુલક, Q1, Q3, D અને P. આ 4 દાખલા મેં તમને વારંવાર ગણાવ્યા છે. સાદું આવૃત્તિ વિતરણ પહેલું, અનિવારક બીજું, અસમાન વર્ગ લંબાઈ ત્રીજું અને મિશ્ર આવૃત્તિ વિતરણ ચોથું. આ દરેક પ્રકારના દાખલા માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક Q1, Q3, D અને P ની ગણતરી કઈ રીતે કરવી એ આપણે ઓલરેડી શીખી લીધું. બટ you have to concentrate only on X bar, M, Z, Q1 અને Q3. આ ચારેય પ્રકારના દાખલાઓ માટે મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રથમ અને તૃતીય ચતુર્થકની ગણતરી છેલ્લા લેક્ચરમાં મેં તમને આ મિશ્ર આવૃત્તિ વિતરણનો દાખલો પણ ગણાવ્યો હતો. ઓકે, હવે આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એનું નામ માત્ર નવું છે, બાકી કંઈ નવું નથી. પ્રસારમાન, પ્રસારના માપો, પ્રસારમાન. મધ્યવર્તી સ્થિતિના માપો એટલે સરેરાશના માપો. આપેલી માહિતીમાં સૌથી વચ્ચે આવતી કિંમતને આપણે સરેરાશનું માપ એટલે કે મધ્યવર્તી સ્થિતિનું માપ કહીએ છીએ. હવે પ્રસારના માપ એટલે કે પ્રસારમાન. અર્થ: આપેલી માહિતીના અવલોકનો તેની સરેરાશ કિંમતથી કેટલે દૂર સુધી ફેલાયેલા છે તે દર્શાવતું આંકડાશાસ્ત્રીય માપ એટલે પ્રસારમાન અથવા પ્રસારનું માપ. સિમ્પલ વસ્તુ, પહેલા વ્યાખ્યાને યાદ રાખવાનો કે ગોખવાનો પ્રયત્ન નહીં કરતા, દાખલા ગણશું ને એટલે ઓટોમેટિક વ્યાખ્યા પણ આવડી જશે. દાખલા ગણશો એટલે ઓટોમેટિક વ્યાખ્યા પણ સમજાઈ જશે, દાખલા ગણશો એટલે બધું સમજાઈ જશે. તો મારા દીકરા, પ્રસારનું માપ. પ્રસારનું માપ એટલે શું? આપેલી માહિતીના અવલોકનો તેની સરેરાશથી કેટલે દૂર સુધી ફેલાયેલા છે તે દર્શાવતું આંકડાશાસ્ત્રીય માપ એટલે પ્રસારનું માપ અથવા પ્રસારમાન. ઓકે, પ્રસાર એટલે ફેલાવો, પ્રસાર એટલે ફેલાવો, વિસ્તાર. ટૂંકમાં પ્રસાર એટલે વિસ્તાર, પ્રસાર એટલે વિસ્તાર. એક ઉદાહરણથી સમજો. દાખલા તરીકે 2 વિદ્યાર્થીઓ A અને B ના
ધોરણ 12ના પરિણામની વિગત આપી છે. અકાઉન્ટ, સ્ટેટ, BA, SP, ઇકો, ગુજરાતી, ઇંગ્લિશ. વિદ્યાર્થી એના માર્ક છે 90, 80, 67, 50, 60, 40, 33, કુલ 420. અને વિદ્યાર્થી બીના માર્ક છે 68, 62, 52, 55, 65 અને 60. એનો પણ ટોટલ કેટલો થાય છે? 420. હવે સરેરાશની રીતે વિચારો. સરેરાશની રીતે વિચારો તો બંને વિદ્યાર્થીઓના સાથે વિષયના માર્કનો ટોટલ સિગ્મા એક્સ કુલ ગુણ સિગ્મા એક્સ કેટલા છે? 420. એટલે કે બંને વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ, આપણે જેને ટકાવારી કહીએ, બંને વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ એટલે આપણે જેને ટકાવારી કહીએ, એ ટકાવારી કેટલી થાય? તો 420/7 એટલે 60%. કહેવાનો મતલબ બંને વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે સાથે વિષયના માર્કનો સરવાળો સિગ્મા એક્સ બરાબર 420 અને એનો મધ્યક સરેરાશ ટકાવારી 420/7 એટલે 60. એટલે દેખીતી રીતે બંને વિદ્યાર્થીઓનું પરિણામ શું કહેવાય? 60%. દેખીતી રીતે બંને વિદ્યાર્થીઓના ગુણનું જે પરફોર્મન્સ છે એ બેયનું અલગ અલગ છે. કોઈ અમુક વિષયમાં વધુ મેળવ્યા છે, કોઈ અમુક વિષયમાં ઓછા મેળવ્યા છે, પણ અલ્ટિમેટલી એ બંને વિદ્યાર્થીઓના સાથે વિષયના માર્કનો સરવાળો કેટલો છે? 420. એટલે એના ઉપરથી જો આપણે સરેરાશ ફાઇન્ડ આઉટ કરીએ, ટકાવારીમાં બંનેનું રિઝલ્ટ કેટલું થાય? 60%. આટલું સમજાય? ધીમે સમજો. આટલું સમજાય બેટા? બંને વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ કેટલી છે? 60%. એટલે દેખીતી રીતે A અને B બંને વિદ્યાર્થીઓના પરિણામ સરખા છે. બેઉ વિદ્યાર્થીઓએ કેટલા ટકા મેળવ્યા? 60%. બેઉ વિદ્યાર્થીઓએ કેટલા ટકા મેળવ્યા? 60%. મતલબ સરેરાશ એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ બંને વિદ્યાર્થીઓનું પરિણામ સરખું છે. હવે મારા દીકરા, આપણે આ બંને વિદ્યાર્થીઓના પરિણામનું એનાલિસિસ કરવું હોય તો સૌથી પહેલું માપ મધ્યવર્તી સ્થિતિના માપ એટલે સરેરાશ એટલે મધ્યક, મધ્યસ્થ, બહુલક વગેરે. તો એ દ્રષ્ટિએ, સરેરાશની દ્રષ્ટિએ, ટકાવારીની દ્રષ્ટિએ બંને વિદ્યાર્થીઓનું પરિણામ સરખું છે. હવે બેમાંથી કયા વિદ્યાર્થીનું પરિણામ સારું ગણી શકાય? તો વિદ્યાર્થી બી નું પરિણામ વધુ સારું. ગણી શકાય. કેવી રીતે માં દીકરા? સમજવાનો પ્રયત્ન કરો. કેવી રીતે બેટા બી નું પરિણામ? જો પહેલા તો પ્રશ્ન સમજો કે બંને વિદ્યાર્થીઓના ગુણનો ટોટલ કેટલો થાય છે? 420. એને તમે 7 વડે ભાગો એટલે બંનેની સરેરાશ એટલે કે ટકાવારી કેટલી આવી? 60. એટલે એ રીતે બંનેનું પરિણામ, એ વિદ્યાર્થી આપણી સમક્ષ આવે અને બે વિદ્યાર્થી આપણી સમક્ષ આવે અને આપણે એને પૂછીએ કે બેટા કેટલા ટકા આવ્યા, તો બંને શું આન્સર આપશે? 60%. એટલે એ રીતે જોવા જાઓ તો બંનેનું પરિણામ સરેરાશ, ટકાવારી, X બાર, મધ્યવર્તી સ્થિતિના માપ, એ દ્રષ્ટિએ બંનેનું પરિણામ કેવું છે?
સરખું. બંને કેટલા ગુણ મેળવ્યા છે? કુલ 420 અને ટકાવારીમાં 60%. હવે આપણે એમ વિચારીએ કે ભાઈ એના પણ 60% છે, બીના પણ 60% છે, એના પણ 60% છે, બીના પણ 60% છે. આ બેમાંથી કયા વિદ્યાર્થીનું પરિણામ વધુ સારું ગણી શકાય? હવે અલગ એંગલથી આપણે વિચારવું પડે કે ટકાવારીની દ્રષ્ટિએ તો બંનેના 60% છે. તો હવે આ બે પૈકી કોનું વિદ્યાર્થી વધારે સારું, એટલે કે વધારે વિશ્વસનીય, એટલે કે વધારે ભરોસાપાત્ર કહી શકાય? તો એના માટે આપણે પ્રસારના માપનો ઉપયોગ કરીશું. એના માટે આપણે પ્રસારના માપ એટલે કે પ્રસારમાન. તો પ્રસારમાન એટલે શું? તો આપેલી માહિતીના અવલોકનો તેની સરેરાશ કિંમતથી કેટલે દૂર સુધી ફેલાયેલા છે. સરેરાશ 60 છે. એ વિદ્યાર્થીની સરેરાશ કેટલી છે? 60. હવે એના માર્ક કેટલે દૂર સુધી ફેલાયેલા છે? તો સરેરાશ 60 એટલે સેન્ટરમાં 60 આવે. એમાં મેક્સિમમ એને અકાઉન્ટમાં 90 મેળવેલા છે અને મિનિમમ ઇંગ્લિશમાં 33. એટલે એના માર્કનો ફેલાવો 33થી 90 સુધીનો છે. ઓછામાં ઓછા 33 છે, વધુમાં વધુ 90 છે. જ્યારે બીજો જે વિદ્યાર્થી છે બી, એના પણ સરેરાશ માર્ક તો 60 જ છે, પણ એના ઓછામાં ઓછા બી એમાં 52 માર્ક છે અને વધુમાં વધુ એકાઉન્ટમાં 68 માર્ક છે. એટલે એના માર્કનો ફેલાવો 52થી 68 સુધી છે. વિદ્યાર્થી એના સરેરાશ ગુણ કેટલા છે? 60. એના માર્કનો ફેલાવો, પ્રસાર, વિસ્તાર 33થી 90 સુધીનો, ઓછામાં ઓછા 33. એટલે એક વિષયમાં ખૂબ જ ઓછા માર્ક આવ્યા અને એક વિષયમાં ખૂબ જ વધુ માર્ક આવ્યા અને છેવટે સરેરાશ 60% એ વિદ્યાર્થી લાવ્યો. પણ એકાદ વિદ્યાર્થી, જો સમજો, એકાદ વિષયમાં એને વધુ માર્ક મળ્યા, સામે એકાદ વિષયમાં ખૂબ ઓછા માર્ક મળ્યા. એટલે એનું દરેક વિષયનું પરફોર્મન્સ, જેને કહેવાય ને, સાતત્યપૂર્ણ નથી. કોઈ વિષયમાં ખૂબ વધુ માર્ક આવ્યા અને કોઈ વિષયમાં ખૂબ ઓછા માર્ક આવ્યા, પણ ટોટલ 420 થઈ ગયો એટલે એને 60% મળ્યા. જ્યારે બી નામના વિદ્યાર્થીએ દરેક વિષયમાં તમે જોઈ શકો કે લગભગ સરખું પરફોર્મન્સ કર્યું. એને કોઈ વિષયમાં બહુ વધારે નથી, કોઈ વિષયમાં ખૂબ ઓછાઈ નથી. ઓવરઓલ એને 7 વિષયમાં સરખું પરફોર્મન્સ કર્યું. તો આ જે બાબત છે એને આપણે પ્રસાર કહેશું. આ બાબતને આપણે શું કહેશું? પ્રસાર. એટલે વિદ્યાર્થી એના ગુણ, સરેરાશ ગુણ કેટલા છે? 60. એના ગુણનો પ્રસાર 33થી 90 સુધીનો છે. જ્યારે વિદ્યાર્થી બીના સરેરાશ ગુણ 60 છે, એનો પ્રસાર 52થી 68 સુધી છે. મતલબ સરેરાશ ટકાવારીની દ્રષ્ટિએ બંને વિદ્યાર્થીઓનું પરિણામ સરખું છે. હવે બેમાંથી કયા વિદ્યાર્થીનું પરિણામ સારું ગણાય? તો બીનું. કોનું? બીનું. કારણ કે વિદ્યાર્થી બીના દરેક વિષયમાં મેળવેલ ગુણ વચ્ચે પ્રસાર વેરિએશન લગભગ દરેક વિષયમાં એનું પરફોર્મન્સ સરખું છે. પ્રસાર ઓછો છે, વેરિએશન ઓછું છે, ફ્લક્ચ્યુએશન ઓછું છે. એને દરેક વિષયનું એનું પરફોર્મન્સ ઓલમોસ્ટ સરખું છે. તો એ વિદ્યાર્થીએ દરેક વિષયમાં સરખી મહેનત કરી છે, કેમ કે એના ગુણ વચ્ચે પ્રસાર ઓછો છે. જ્યારે પેલો વિદ્યાર્થી એને અમુક વિષયમાં ખૂબ વધુ માર્ક મેળવી લીધા, જ્યારે અમુક વિષયમાં ખૂબ ઓછા માર્ક મેળવ્યા, પણ અલ્ટિમેટલી એનું પરિણામ પણ 60% હતું. તો વિદ્યાર્થી એનું પરિણામ પણ 60% હતું અને વિદ્યાર્થી બીનું પરિણામ પણ 60% હતું, પણ બંનેના ગુણ વચ્ચે પ્રસારમાં તફાવત જોવા મળે છે. એટલે સરેરાશ 60, સરેરાશ એટલે કે x બાર 60 આપેલી માહિતીના અવલોકનોની કિંમતમાં
આપેલી માહિતીના અવલોકનો તેની સરેરાશથી કેટલી દૂર સુધી ફેલાયેલા છે તે દર્શાવતું માપ એટલે પ્રસારનું માપ એટલે કે પ્રસારમાન. પ્રસાર જેમ વધુ એમ માહિતી ઓછી વિશ્વસનીય અને પ્રસાર જેમ ઓછો એમ માહિતી વધુ વિશ્વસનીય. આકૃતિના સ્વરૂપમાં આપણે બતાવીએ તો વિદ્યાર્થી એના સરેરાશ એટલે કે x કેટલો હતો 60, એના ગુણનો પ્રસાર કેટલો હતો XL. XL એટલે સૌથી નાનો પ્રાપ્તાંક અંગ્રેજીના ગુણ 33 અને XH એટલે સૌથી મોટો પ્રાપ્તાંક નામાના ગુણ એટલે 90. એવી રીતે વિદ્યાર્થી બીનું પરિણામ જુઓ, એનો પણ મધ્યક તો 60 જ હતો, પણ એને ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવેલા હતા બી એમાં 52 અને વધુમાં વધુ કેટલા ગુણ મેળવેલા હતા નામામાં 68. એટલે ઓવરઓલ જોવા જાવ તો વિદ્યાર્થી એના ગુણમાં પ્રસાર, વિસ્તાર, ફેલાવો વધુ છે, ફ્લક્ચ્યુએશન વધુ છે. એનું દરેક વિષયમાં પરફોર્મન્સ સરખું નથી, જ્યારે વિદ્યાર્થી બીના ઓલમોસ્ટ 7 વિષયનું પરફોર્મન્સ સરખું છે. ઓકે, તો પહેલાં આપણે સરેરાશ ગોતીએ મધ્યવર્તી સ્થિતિના માપની મદદથી. હવે પ્રસારમાં એટલે કે પ્રસારમાનની મદદથી આપણે એ નક્કી કરવાનું કે આપેલી માહિતીમાં પ્રસાર વધુ છે કે ઓછો છે. પ્રસાર વધુ છે કે ઓછો છે. પ્રસાર જેમ વધુ એમ આપેલી માહિતી ઓછી વિશ્વસનીય, ઓછી ભરોસાપાત્ર, અને પ્રસાર જેમ ઓછો એમ આપેલી માહિતી વધુ વિશ્વસનીય, વધુ ભરોસાપાત્ર. તો પ્રસારના કુલ 4 માપો છે. પ્રસારના કુલ 4 માપો છે. વિસ્તાર, રેન્જ, ઇંગ્લિશમાં એને કેપિટલ R વડે દર્શાવશું. ચતુર્થક વિચલન, ક્વાર્ટાઇલ ડેવિએશન. ચતુર્થક વિચલન, ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે એના પરથી એનો સંકેત QD. સરેરાશ વિચલન, મીન ડેવિએશન, એના પરથી MD. અને પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન. પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન, SD અથવા ખાલી S. હવે ભવિષ્યમાં તમને એક ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલનની જરૂર પડશે, એટલે આપણે કોન્સન્ટ્રેટ કરશું ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલનની ગણતરી ઉપર. બટ એક વિસ્તારનો નાનકડો કોન્સેપ્ટ સમજો. વિસ્તાર એટલે રેન્જ. વિસ્તાર એટલે રેન્જ. રેન્જ વિસ્તાર એટલે આપેલી માહિતીના સૌથી મોટા અવલોકન એટલે કે XH, હાઈએસ્ટ વેલ્યુ. XH હાઈએસ્ટ વેલ્યુ XH અને સૌથી નાના અવલોકન એટલે લોએસ્ટ વેલ્યુ XL વચ્ચેના તફાવતને આપણે વિસ્તાર કહેશું. મતલબ કે આપેલી માહિતીના સૌથી મોટા અવલોકન XH, હાઈએસ્ટ વેલ્યુ ઓફ X, અને XL સૌથી નાના અવલોકન લોએસ્ટ વેલ્યુ ઓફ X વચ્ચેના તફાવતને આપણે વિસ્તાર કહીશું. એટલે આપેલી માહિતીના સૌથી મોટા અવલોકનની કિંમત XH અને સૌથી નાના અવલોકનની કિંમત XL વચ્ચેના તફાવતને આપણે શું કહીશું? વિસ્તાર. વિસ્તાર માટે ઇંગ્લિશમાં રેન્જ, રેન્જ RANGE, રેન્જ, એના ઉપરથી એનો સંકેત R,
આર બરાબર XH માઇનસ XL. ઉપર જે ઉદાહરણ આપ્યું તેમાં વિદ્યાર્થી એ માટે વિસ્તાર કેટલો આવે તો સૌથી વધુ માર્ક એમાં હતા અકાઉન્ટમાં 90, એટલે XH બરાબર 90 માઇનસ XL. સૌથી ઓછા ગુણ અંગ્રેજીમાં હતા 33, બે વચ્ચેનો તફાવત 57, અને વિદ્યાર્થી બી માટે એ રીતે 16. તો વિદ્યાર્થી એ માટે વિસ્તાર વધુ છે, એટલે કે પ્રસાર વધુ છે. પ્રસાર એટલે વિસ્તાર, ફેલાવો. આપેલી માહિતીના અવલોકનો તેની સરેરાશ કિંમતથી કેટલે દૂર સુધી ફેલાયેલા છે તે દર્શાવતું માપ એટલે પ્રસારનું માપ, પ્રસારમાન. એના કુલ 4 માપો છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. આગળ ઉપરાંત આપણે માત્ર ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો વિસ્તાર એટલે રેન્જ. સમજાણું? વિદ્યાર્થી એના ગુણમાં પ્રસાર વધુ છે. શું કામ? એનો વિસ્તાર વધુ છે, એટલે એનું પરિણામ ઓછું વિશ્વસનીય છે, જ્યારે વિદ્યાર્થી બીનું પરિણામ વધુ વિશ્વસનીય છે. હવે માં દીકરા, પ્રસારનું બીજું માપ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન એટલે ક્વાર્ટાઇલ ડેવિએશન. ચતુર્થક વિચલન એટલે ક્વાર્ટાઇલ ડેવિએશન. એના ઉપર તેનો સંકેત QD. એ બહુ સિમ્પલ માપ છે, રમતા રમતા આવડી જાય એટલું. તમને બેટા Q1 અને Q3 શોધતા આવડે છે? Q1 અને Q3 આગળના ચેપ્ટરમાં મેં તમને જુદા જુદા પ્રકારના આવૃત્તિ વિતરણ માટે Q1 અને Q1 અને Q3ની ગણતરી, ઘણા બધા દાખલા તમને મેં મોકલા છે, તમને આવડતા હશે. આજે ફરીથી એકવાર રિપીટ કરીએ. તો પ્રસારનું બીજું માપ ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલન એટલે શું માં દીકરા? આપેલી માહિતીના તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક વચ્ચેના તફાવતને, તૃતીય ચતુર્થક એટલે Q3 અને પ્રથમ ચતુર્થક એટલે Q1. આપેલી માહિતીના તૃતીય અને પ્રથમ ચતુર્થક વચ્ચેના તફાવતને, એટલે કે Q3 અને Q1 વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતી કિંમત એટલે ચતુર્થક વિચલન. સિમ્પલ. આપેલી માહિતીના તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે Q3 અને Q1 વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલન કહે છે. તેનું સૂત્ર શું થઈ જશે? ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. ચતુર્થક વિચલન કેમ શોધવાનું બેટા? તમને વર્ગ અને આવૃત્તિ આપેલી છે, CFની કોલમ બનાવશું, પછી Q1 શોધશું, પછી Q3 શોધશું. આવું બધું આવડે બેટા? હવે બંને ચતુર્થક વચ્ચેના તફાવતને 2 વડે ભાગો અને મળતી કિંમતને આપણે શું કહેશું? ચતુર્થક વિચલન. એટલે ચતુર્થક વિચલનનું સૂત્ર શું થઈ ગયું? Q3 માઇનસ Q1 છેદમાં 2. અને ચતુર્થક વિચલન ઉપરથી મેળવવામાં આવતા પ્રસારના સાપેક્ષ માપને ચતુર્થક વિચલનાંક કહે છે. હવે એનું સૂત્ર સિમ્પલ છે માં દીકરા. ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. હવે એક નાનકડો દાખલો સમજો. ચતુર્થક વિચલન તથા ચતુર્થક વિચલનાંકની કિંમત શોધો. વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આવૃત્તિ આપેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું આપણે? CFની કોલમ. CFની કોલમ દોરી લીધા પછી આપણે Q1 શોધશું. Q1 કેવી રીતે શોધશું? N/4મું અવલોકન, એટલે કે 50/4મું અવલોકન, એટલે 12.5મું અવલોકન. CFના ખાનામાં જોતા Q1 વર્ગ આવે 10 થી 20,
સૂત્ર મૂક્યું Q1 બરાબર L પ્લસ N/4 માઇનસ CF/F ઇન્ટુ C, એનું સાદુરૂપ આપતા Q1 બરાબર 15. તમારે આખો દાખલો ગણવાનો, સાદુરૂપ વગેરે. એવી રીતે Q3 શોધ્યું બેટા. 3N/4 મું અવલોકન, 3/50/4 મું અવલોકન, 37.5 મું અવલોકન. CFના ખાનામાં જોતા એનો વર્ગ આવ્યો 20 થી 30. સૂત્ર મૂક્યું Q3 બરાબર L પ્લસ 3N/4 માઇનસ CF/F ગુણ્યા C. સૂત્ર મૂકીને સાદુરૂપ આપતા 28.75. એટલે આ કામ તમે અગાઉના ચેપ્ટરમાં કરી ચૂક્યા, Q1 અને Q3ની ગણતરી. હવે એક સ્ટેપ આગળ. હવે ચતુર્થક વિચલન બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2, એટલે 28.75 ઓછા 15 ભાગ્યા 2 એટલે 6.875. અને ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, એનું સાદુરૂપ 28.75 ઓછા 15 છેદમાં 28.75 વત્તા 15. એનો જવાબ લખતા હું ભૂલી ગયો છું, પણ તમે કેલ્ક્યુલેટર પર ગણીને જવાબ મૂકી દેજો. સમજાઈ ગયું બેટા? એટલે પહેલું કામ શું કરવાનું? હવે તમે પ્રસારનો દાખલો ગણો છો, વિસ્તારનો દાખલો કોઈ પૂછવાનું નથી. તમને માત્ર 2 જ જગ્યા ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન. ચતુર્થક વિચલનનો દાખલો કેમ થાય? પહેલાં Q1 ગોતવાનો, પછી Q3 ગોતવાનો, પછી ચતુર્થક વિચલનનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં 2, અને પછી ચતુર્થક વિચલનાંકનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. ઓલરાઈટ, આટલું બેટા. એકદમ શાંતિથી. માત્ર ને માત્ર તમારે કયા દાખલા ગણવાના છે? ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. આજના દિવસે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. મેં તમને 4 દાખલા આપ્યા છે. આ 4 દાખલા માટે પહેલાં તમારે વર્ગ, આવૃત્તિ અને CFની કોલમ બનાવવાની, પછી Q1 શોધવાના, પછી Q3 શોધવાના. અનિવારક હોય તો નિવારકમાં ફેરવવાના. અસમાન વર્ગ લંબાઈ હોય તો જે વર્ગ આવે એની વર્ગ લંબાઈ C તરીકે ધ્યાનમાં લેવાની. અને આ છેલ્લો મિશ્ર આવૃત્તિ વિતરણનો દાખલો મેં લાસ્ટ ઓલામાં ફરીથી Q1 ને Q3ની ગણતરી સમજાવી દીધી હતી, એકવાર જોઈ લેજો. ઓલરાઈટ, તો આટલું કામ આપણે કરીએ. ચતુર્થક વિચલનની ગણતરી માટે કઈ કોલમ બનાવવાની? પહેલા CF, પછી Q1, પછી Q3, પછી ચતુર્થક વિચલન Q3 માઇનસ Q1 છેદમાં 2, અને ચતુર્થક વિચલનક. એનો આન્સર લખતા ભૂલાઈ ગયો છે, લખી લેજો. હવે જે 4 દાખલા આપ્યા છે એના માટે Q1 શોધો, પછી Q3 શોધો. ઓલરેડી આ દાખલા મેં તમને અગાઉ ગણાવી દીધા છે, એટલે Q1 અને Q3ની ગણતરી તો થઈ જ ગઈ. હવે માત્ર દીકરા આટલું જ કરવાનું કે ચતુર્થક વિચલન એટલે Q3 માઇનસ Q1 છેદમાં 2, અને ચતુર્થક વિચલનાંક એટલે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. આટલો પ્રયત્ન કરશું બેટા. ખાસ કરીને ધ્યાન રાખીને આ 4 દાખલા, જેમાં માત્ર તમારે શું કરવાનું? પહેલાં CFની કોલમ બનાવવાની, પછી Q1 શોધવાના, પછી Q3 શોધવાના, પછી ચતુર્થક વિચલન, અને પછી ચતુર્થક વિચલનાંક. આઈ હોપ આવડશે. ટ્રાય કરજો મારા દીકરા. કંઈ નવું નથી. Q1 Q3 ગોતો, ચતુર્થક વિચલન શોધો, Q3 માઇનસ Q1 છેદમાં 2, અને ચતુર્થક વિચલનાંક શોધો, Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. આ તમારું આજનું વર્ક. જય શ્રી કૃષ્ણ બેટા. ટેક કેર. અને બરાબર ધ્યાન રાખીને આ 4 દાખલા જે આપ્યા છે એ
ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધી લેજો. પ્રસારનું એ બીજું માપ છે. પ્રસારનું એ બીજું માપ છે. વિસ્તારની અને સરેરાશ વિચલનની આપણે કોઈ જરૂર નથી. આ થોડાક દાખલા ગણી લ્યો, પછી પ્રમાણિત વિચલન સમજાવીશ. થેન્ક યુ બેટા. જય શ્રી કૃષ્ણ. લવ યુ.